મારા પતિને ખાતરી હતી કે હું ગર્ભવતી છું, પણ સત્ય તેનાથી ઘણું વધારે ભયાનક હતું. આ શરૂઆત થઈ થોડી વાતોથી. તેઓ ખૂબ ઉત્સાહિત હતા. તેમણે મને કહ્યું કે હું એક અદ્ભુત માતા બનીશ, પણ હું ગર્ભવતી નહોતી. મેં ટેસ્ટ કર્યા, રિઝલ્ટ નેગેટિવ હતા. તેમણે મારું માનવાની ના પાડી. તેમણે કહ્યું કે ટેસ્ટ ખોટા હતા. પછી આ જીદ એક અંધકારમાં બદલાઈ ગઈ. તેમણે મને પોતાનીથી અલગ કરી દીધો. તેમણે મારા પર જૂઠું બોલવાના આક્ષેપ કર્યા. તેઓ હિંસક પણ બની ગયા. હું જે માણસને પ્રેમ કરતી હતી તેને હું ઓળખી ન શકી. અંતે અમે તેમને હોસ્પિટલમાં લઈ ગયા. નિદાન શું હતું? મગજમાં ટ્યુમર. જે ટ્યુમરને કારણે આ ભ્રમ પેદા થઈ રહ્યા હતા, તે જ ટ્યુમર તેમને મારી રહ્યો હતો. મેં અઠવાડિયા સુધી મારા જીવનના પ્રેમને મારી નજર સામેથી ઓસરતા જોયા. મને એક વિચિત્ર સળગતો ગુસ્સો આવ્યો. તેમની આટલી હિંમત કે તેઓ બીમાર પડે? તેમની આટલી હિંમત કે તેઓ મને છોડીને જાય? થોડા સમય પછી તેમનું મૃત્યુ થયું. હવે હું મારી તૂટેલી જિંદગીને ફરીથી જોડવાનો પ્રયત્ન કરી રહી છું. એક દિવસ કરીને. મારી સાથે મારો કૂતરો છે અને કાનમાં થેરાપીના શબ્દો. હું તેમને દરરોજ ખૂબ યાદ કરું છું.